આજ રોજ નડિયાદની એડિશનલ સેશન્સ જજે જે આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી જેણે આગોતરા જામીન મેળવવા માટે જામીન અરજી દાખલ કરેલી તે નામંજૂર કરતો હુકમ આજરોજ કરેલ છે. આરોપી સિમોન ખ્રિસ્તી જે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામનું જે ટ્રસ્ટ ચાલી રહ્યું હતું તે ટ્રસ્ટની અંદર મુખ્ય ટ્રેઝરર તરીકે એટલે કે આર્થિક બાબતો જે જોવાની કે દેખરેખ રાખવાની હતી તે હાલના આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી દ્વારા રખાતી હતી. આ મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની સાથે મળી અને અલગ અલગ જગ્યા ઉપર હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં જે કોઈ પણ જાતની કલેક્ટરશ્રીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કન્વર્ઝેશન થઈ રહ્યું હતું તેવી કન્વર્ઝેશન થતી દરેક પ્રવૃત્તિના સ્થળ ઉપર આ હાલના આરોપી સિમોન ખ્રિસ્તી તેની હાજરી પણ જણી આવેલી છે. આ ઉપરાંત અલગ અલગ જે મિશનરીઓ દ્વારા જે ફાઇનાન્સ પૂરું પાડવામાં આવતું હતું તેમાં પણ આરોપી સિમોન ખ્રિસ્તી તેના પર્સનલ એકાઉન્ટમાં પણ નાણાં લેતો હતો. આમ તે આર્થિક લાભ પણ તે લઈ રહ્યો હતો તે સ્પષ્ટ તપાસમાં અત્યાર સુધીની તપાસમાં જણાઈ આવેલું છે. આ અગાઉ જે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન તેમજ અન્ય આરોપી સ્મિતુલ ફિલિપભાઈ મૈડા તે બંનેના આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ શ્રી M.J. બ્રહ્મભટ્ટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે અને આ હાલના જે આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તીની આગોતરા જામીન અરજી પણ નામંજૂર કરતો હુકમ થયેલો છે.